નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના લેક્ચર 21માં અને આજે આપણે શીખવા જઈ રહ્યા છે રાઇટિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસ અને એનો ટોપિક છે હું ઓનલાઈન અંગ્રેજી કેવી રીતે શીખું છું, એટલે કે યુટ્યુબના માધ્યમથી લિયો ઇંગ્લિશ હબ ચેનલના માધ્યમથી આપણે કેવી રીતે શીખીએ છીએ અંગ્રેજી એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આગળ વધીએ પહેલાં મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો પ્લીઝ, જેથી કરીને અમને પણ સપોર્ટ થાય અને તમે પણ કોઈ પણ ઇમ્પોર્ટન્ટ લેક્ચર મિસ ના કરો। તો આની આગળના લેક્ચરમાં મિત્રો આપણે એક ટોપિક રાઇટિંગ અને સ્પીકિંગ માટે તૈયાર કર્યો છે, તો માય ડેલી રૂટીન। તમે ચોક્કસ એ ટોપિકની સ્પીકિંગની તૈયારી કરતા જ હશો અને એમાં વોકેબ્લરી પણ આપણે એડ કરેલી હતી, એ વોકેબ્લરી પણ તમે તૈયાર કરી હશે। આજનો વિડીયો પણ એના જેવો જ છે, આજનો લેક્ચર પણ, અને એનો ટોપિક છે હાઉ ડુ આઈ સ્ટડી ઓનલાઈન, હાઉ ડુ આઈ લર્ન ઇંગ્લિશ ઓનલાઈન। તો એનું ગુજરાતી થાય હું ઓનલાઈન અંગ્રેજી કેવી રીતે શીખું છું એના વિશે આજે હું તમને ગુજરાતી ટેક્સ્ટ આપવા જઈ રહ્યો છું 3 પેસેજમાં। જેમ માય ડેલી રૂટીન આના આગલા લેક્ચરમાં આપણે પહેલાં પણ અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી અને સારું એવું રાઇટિંગ અને સ્પીકિંગ આપણે કર્યું જ હશે, એવી જ રીતે એ જ પ્રમાણે આપણે અહીંયા પણ પ્રેક્ટિસ કરવાની છે। તો સૌ પ્રથમ આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પહેલો પેસેજ, 3 પેસેજમાંથી પહેલો પેસેજ આપ આપણી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અને અગેન એ વસ્તુ હું તમને કહી દઉં કે અહીંયા વાક્યો એ રીતે લખેલા છે કે જે મેચ્યોર ઇંગ્લિશ આપણને બતાવે। તો બધા જ વાક્યોની શરૂઆત આપણા વિશે જ છે કે હું કેવી રીતે શીખું છું, પરંતુ બધા જ વાક્યોની શરૂઆત હુંથી નથી થતી, આપણે બીજાને પણ એકોમોડેટ કરીએ છીએ, બીજાનો પણ સમાવેશ કરીએ છીએ, એવી રીતે આ વાક્યો બન્યા છે। જે નાના નાના નિયમો પણ આપણે શીખેલા છીએ, એક જ ટેન્સના વાક્યો છે અને ખાસ એ જોવાની વસ્તુ છે, આની ખાસિયત એ જ છે મિત્રો કે એક જ કાળના વાક્યો છે અને એમાં આપણે અલગ અલગ વેરિએશન્સ લાવ્યા છીએ, વિવિધતા લાવ્યા છીએ। જે નિયમો આપણે ઓલરેડી શીખ્યા છીએ અગાઉના લેક્ચરમાં, તમે એને રિફર કરી શકો છો, નોટ્સમાં પણ તમે જોઈ શકો છો। તમે જો નોટ્સ સરસ બનાવી હોય તો એ જે નાના નાના નિયમો આપણે શીખ્યા હતા એ જ વસ્તુ આપણે એમાં એડ કરી છે, અને જેવું નેચરલ અને પ્રેક્ટિકલ ગુજરાતી આપણે લખીએ કે બોલીએ એવું ગુજરાતી અહીંયા એવું જ અંગ્રેજી અહીંયા લખવા કે બોલવાનો આપણો પ્રયત્ન છે મિત્રો। અને એ પ્રમાણે અહીંયા તમે તમારી સ્ક્રીન ઉપર જે લખાણ જોઈ રહ્યા છો, જે ટેક્સ્ટ જોઈ રહ્યા છો, એની ખાસિયત એ છે, અને પહેલાં તો કૂવામાં હોય એ કહેવત છે કે ભાઈ કૂવામાં હોય તો હવાડામાં આવે, એ જ પ્રમાણે જો ગુજરાતીમાં આપણે લખવાની એક આર્ટ આપણને કેળવી હશે, પ્રેક્ટિસ અંગ્રેજીની જ કરવાની છે, આપણે ગુજરાતી નથી શીખવાનું, પરંતુ તમે જે લખાણ તમને સ્ક્રીન ઉપર દેખાય છે અને તમે જે કેઝ્યુઅલી લખો છો એમાં ઘણો ફેર લાગશે મિત્રો તમને। આ જ વસ્તુ આપણે શીખવાની છે કે ક્યાંક સબ્જેક્ટ અલગ હોવા જોઈએ, ભલે આપણા વિશે માહિતી છે તો એનાથી વેરાયટી આવશે, તમારું રાઇટિંગ કે સ્પીચ તમારી જે બોલવાનું હશે અંગ્રેજીમાં એ પણ ઇફેક્ટિવ એટલે કે અસરકારક રહેશે અને ખૂબ જ મજા આવશે। આવું કંઈક હશે તો જ તમે સારું અંગ્રેજી શીખ્યા કહેવાશો। અંગ્રેજીમાં વિચારવાની પણ જે વાત આપણે વારંવાર કરીએ છીએ મિત્રો, એ પણ ખૂબ જ મહત્ત્વની છે, અને સાથે સાથે સમય માંગી લે તે રીતની આપણી સહેલી રીત છે, પરંતુ સમય માંગી લે તેવી છે। તમે જે મિત્રો નવા જોડાયેલા છે કે પહેલીવાર આ ચેનલ કે આ વિડીયો જોઈ રહ્યા છો એ લોકોને હું ખાસ કહીશ કે પહેલા વિડીયોથી તમે ચાલુ કરજો, અમારા પ્લેલિસ્ટમાં તમે જજો, ગુજરાતીના પ્લેલિસ્ટમાં જજો, ગુજરાતીમાં શીખો એવું આપણું પ્લેલિસ્ટનું નામ છે ચેનલના ઓપ્શન્સમાં, અને એમાં જઈને 0થી લેક્ચર નંબર 1, 2, 3 એવી રીતે લેટેસ્ટ બધા જ લેક્ચર આપણે અપલોડ કરેલા છે। જૂના લેક્ચર્સથી શરૂઆત કરજો મિત્રો, તો તમને બહુ જ મજા આવશે, બહુ જ સરળતાથી શરૂઆતમાં એકદમ બેઝિક બહુ સરળ ઇંગ્લિશ આપણે ગ્રામર શીખ્યા છીએ, અને એમાં કદાચ તમને એવું લાગે કે આનું બહુ મહત્ત્વ નથી, પરંતુ દરેક વસ્તુનું મહત્ત્વ છે। એ પ્રમાણે તમે એ વિડીયો લેક્ચર નંબર 1થી દરેક વિડીયોઝના ટાઇટલમાં લેક્ચર નંબર્સ લખેલા છે મિત્રો, અને એ પ્રમાણે તમે લેક્ચર નંબર 1થી શીખવાની શરૂઆત કરજો, રાઈટ? તો તમને ખૂબ જ મજા આવશે અને નોટ્સ બનાવતા રહેજો। આપણે જે તે ભાષાના આપણે અલગ અલગ ભાષામાં શીખવાડીએ છીએ, એટલે ધારો કે ગુજરાતીના દર અઠવાડિયે 2 લેક્ચર મૂકીએ છીએ, અંગ્રેજીના 2 મૂકીએ છીએ, એટલે કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને ગ્રામરને સ્પોકન ઇંગ્લિશના સ્કિલ્સ શીખવા હોય એના 2 લેક્ચર્સ મૂકીએ છીએ, અને હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે એના માટેના પણ આપણે 2 લેક્ચર, દરરોજ એક વિડીયો આવે છે પરંતુ ગુજરાતીના અઠવાડિયામાં 2 જ લેક્ચર આવે છે। તો
તમે જુઓ પણ 0-1થી તમે ચાલુ કરશો, લેક્ચર 1, 2, 3 એવી રીતે રોજ તમે એક લેક્ચર શીખશો, ત્યાં સુધીમાં બીજા ઘણા લેક્ચર્સ પણ આવી ગયા હશે અને તમને ખૂબ જ મજા આવશે. બહુ સારું અંગ્રેજી શીખી શકો છો મિત્રો તમે. તો હવે આગળ વધીએ આપણે નેક્સ્ટ પેસેજ ઉપર. તો ઓનલાઈન અંગ્રેજી શીખવા માટે આપણે શું શું કરીએ છીએ એના વાક્યો ઘણીવાર આપણને વિચાર ના આવે. અહીંયા આપણી ચેનલ ઉપર મારો પ્રયત્ન તમને આ બધું બતાવીને એ જ છે કે તમે પહેલાં સારું વિચારતા થાઓ. સરસ વિચારશો, ગુજરાતીમાં કંઈક લખશો સારું, તો અંગ્રેજીમાં પણ સારું વિચારી શકશો. પણ ઘણીવાર અમુક વાર શું થાય છે કે આપણે ગુજરાતીમાં જ ખૂબ જ સ્ટ્રગલ કરતા હોઈએ છીએ અને ગુજરાતીમાં જ આપણે શું બોલવું કે શું લખવાનું એમાં વળી. તો તમે જુઓ આમાં સ્ટેપ બાય સ્ટેપ એક ફ્લો ઓફ ટેક્સ્ટ કેવી રીતે જળવાયો છે અને મેન્ટેન કર્યો છે, એ પ્રમાણે તમે પણ લખતા બોલતા શીખો. શરૂઆતમાં પ્રેક્ટિસ આપણે પ્રાઇમરી લેવલથી કરી રહ્યા છીએ અત્યારે. આગળ જતાં આપણો મેઇન મોટિવ એ છે કે આપણે અંગ્રેજીમાં વિચારી શકીએ, સારામાં સારું કોમ્યુનિકેશન કરી શકીએ. લખવા અને બોલવા બંનેમાં સમજવામાં પણ ખૂબ જ હેલ્પ થશે. આજનો જે ટૉપિક છે એની વોકેબ્યુલરી પણ હું તમને આપીશ, પરંતુ તમે જે આ પેસેજીસ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એને તમારી નોટમાં લખો અને જે નિયમો આપણે અગાઉના લેક્ચર્સમાં શીખ્યા છે એને રિફર કરો. એ લેક્ચર્સ તમે રિફર કરો, તમારી નોટ્સ રિફર કરો, તમે જે પ્રેક્ટિસ કરી છે એ પણ રિફર કરો અને આ જે પેસેજીસ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એનું અંગ્રેજી ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરો મિત્રો. ભૂલો થશે મિત્રો, ભૂલો જ આપણને શીખવાડે છે, એનાથી શરમાશો નહીં. ગૂગલ ટ્રાન્સલેટ ના કરતા કે કોઈ બીજાની હેલ્પ ના લેતા તમે જાતે કરો. ખોટું પડશે તો કોઈ બિલ આવવાનું નથી, તમને શીખવા મળશે. આનો આન્સર પણ હું આવનારા લેક્ચર્સમાં આપી દઈશ જે પેસેજીસ તમે જોઈ રહ્યા છો એના. તો અમારા ચેનલ ઉપર તમે રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોઈ પણ વિડીયો ક્યારેય સ્કીપ ના કરશો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળવા જઈ રહી છે. તો મિત્રો ત્રીજા પેસેજ ઉપર હવે આપણે જઈ રહ્યા છીએ. તો એક નાનકડી વાત છે કે ઓનલાઈન ચેનલ ઉપર, યુટ્યુબ ચેનલ ઉપર અંગ્રેજી કેવી રીતે શીખીએ છીએ એમાંથી કેટલું બધું વિચારો બધા આવે છે. આ પ્રેક્ટિસ તમે વધારે કરશો તો બોલવાનું કદાચ ઓછું થશે તો ચાલશે, પણ પ્રેક્ટિસ જ ઓછી કરશો તો બોલવાનું તો વળી એનાથી ઓછું થશે. જ્યારે આપણે ઇંગ્લિશમાં વિચારીશું, ઇંગ્લિશમાં વિચારીને બોલવાનો પ્રયત્ન કરીશું તો ત્યારે ખૂબ જ તકલીફ પડશે મિત્રો. તો આ 3 પેસેજ છે મિત્રો, તમારી સ્ક્રીન ઉપર છે. તમે દરેક જગ્યાએ પોઝ બટન કરીને તમે આ જે પણ ટેક્સ્ટ, જે લખાણ તમને દેખાય છે તમે લખી શકો છો. એનું અંગ્રેજી તમારે કરવાનું છે. લખ્યા પછી તમારે જાતે ચેક પણ કરવાનું છે. આવનારા તમારા જે લેક્ચર્સ તમને મળશે એમાં તમે આન્સર પણ તમને મળશે, એ તમે રિફર કરી શકો છો, ટેલી કરી શકો છો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં તમારી પ્રશ્ન જે પણ ક્વેરી હોય એ રેઇઝ કરો તમે, રાઈટ. તો મિત્રો આ 3 પેસેજ આજના છે. હું ઓનલાઈન અંગ્રેજી કેવી રીતે શીખું છું, લખવાનું છે પહેલાં, પછી એની બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. બધું જ તમને બધા જ વસ્તુનું સોલ્યુશન અહીંયા મળશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. દરેક વસ્તુનું ધ્યાનમાં લેવાનું છે, નાનામાં નાની વસ્તુનું ગ્રામર પણ જે જરૂરી છે એ શીખવાનું છે. અને જે મિત્રો નવા જોડાયા છે કે પહેલીવાર આ વિડીયોઝ જોઈ રહ્યા છે એમને હું વિનંતી કરું કે તમે અમારી પ્લેલિસ્ટમાં જજો, અમારી ચેનલના પ્લેલિસ્ટમાં, અને જે તે પ્લેલિસ્ટ તમે ગુજરાતી ભાષાનું પ્લેલિસ્ટ તમે સિલેક્ટ કરો અને એમાં 0-1 લેક્ચર 0-1થી શરૂઆત કરો. એના પછી 2, 3, 4, 5 એવી રીતે લેટેસ્ટ વિડીયોઝને તમે મેચ કરી શકો છો અને એમાં તમે આગળ વધી શકો છો. એ દરમિયાન તમને કોઈ પણ ક્વેરી હોય, કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને ચોક્કસ કમેન્ટ સેક્શનમાં લખો. અમારી ચેનલ પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું આશા રાખું છું કે તમે આ જે વસ્તુ અત્યારે ચાલુ કરી છે અને બહુ સારી રીતે અનુસરશો અને ખૂબ જ સારું અંગ્રેજી શીખવામાં તમે તમારી જાતની જ મદદ કરી શકો છો. ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ, રાઈટ. તો એવી જે કહેવત છે એ પ્રમાણે આપણે ખૂબ જ મહેનત તરફ વળી જઈએ. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ છે. આ લેક્ચરમાં આવતા લેક્ચર્સમાં આપણે આની વોકેબ્યુલરી અને એના પણ પછીના લેક્ચર્સમાં આપણે એના આન્સર્સ કે સોલ્યુશન્સ પણ જોઈશું. તો ધન્યવાદ મિત્રો આજે અમારી સાથે જોડાવા બદલ.